અમદાવાદના સરદારબાગ ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આશરે 5000 જેટલી આંગણવાડી બહેનો પગાર વધારો સહિત વિવિધ માંગણીઓ લઈને રસ્તા પર ઉતરી આવી હતી। કાર્યકરોનો આક્ષેપ છે કે હાઈકોર્ટના હુકમ બાદ પણ સરકારે તેમની માંગણીઓ અમલમાં મૂકી રહી ન હતી। છેલ્લા 2 દિવસથી આંગણવાડી બહેનો હડતાળ પર છે અને તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપવામાં આવી રહી છે। અમદાવાદના સરદારબાગ ખાતે ગુજરાતની જે આશા વર્કરો બહેનો છે એની ત્યારે મોટી વિશાળ આંદોલન કરવામાં આવ્યું હતું। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા હતા। એમની અનેક માંગણીઓમાં હાઈકોર્ટના હુકમ થયાથી સરકાર કોઈ નોંધ નથી આપી। સામે સ્થાનિક એમના એક નેતા ઉપસ્થિત। આપનું શું નામ? સતીશ પરમાર, CI2 ગુજરાત રાજ્ય પ્રેસિડેન્ટ। સતીશભાઈ, આખી મેટર શું છે અને આપણે કેમ આંદોલન કરવું પડ્યું? અમે છેલ્લા 2 વર્ષથી ગુજરાત સરકાર સામે અને કેન્દ્ર સરકાર સામે આંદોલન કેટલા માટે કર્યા છે કે આ બહેનોનો જે હેલ્પર બહેનો છે ને ખાલી 5000 5,500 રૂપિયા પગાર છે અને આંગણવાડી બહેનોનો 10,000 રૂપિયા પગાર છે। લાસ્ટ 2018 થી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયો પગાર વધારો આપ્યો નથી અને ગુજરાત સરકારે લાસ્ટ 2022માં 2200 રૂપિયાનો પગાર વધારો આપ્યો। ત્યાર પછી 1 પણ રૂપિયો પગાર વધારો આપ્યો નહીં। એ ઉપરાંત અમે મોટી 5 રેલીઓ કરી। ઇવન લાસ્ટ અમે ગાંધીનગરમાં પણ રેલી કરી। તેમ છતાં પણ ગુજરાત સરકાર આ યુનિયન સાથે વાટાઘાટો પણ કરવા તૈયાર નથી અને બહેનોની માંગ પણ સ્વીકારવા તૈયાર નથી। એટલે અમે અત્યારે 1લી તારીખથી સંપૂર્ણ ઓનલાઈન કામગીરી બંધ કરેલી અને હજુ પણ ઓનલાઈન કામગીરી બંધ કર્યા પછી 18, 19 અને 20 3 દિવસ માટે તમામ ગુજરાતના 27 જિલ્લાની બહેનો અત્યારે કામકાજથી અડગા છે અને અમારો પગાર વધારો કરે